શેર બજારમાં આજે ભારે હલચલ જોવા મળી રહી છે। બુધવારના બંધ $51.78 સામે રૂપિયો આજે $51.99 રેકોર્ડ નીચા સ્તરે ખુલ્યો। નિફ્ટી 25,300 ની ઉપર ખુલ્યા બાદ પ્રોફિટ બુકિંગને કારણે ફરી 25,200 ની નીચે સરકી ગયો છે। મારુતિ, એશિયન પેન્ટ્સ અને એસબીઆઈ લાઈફ જેવા સ્ટોક્સ આજે ટોપ લૂઝર્સમાં છે। પરિણામોની વાત કરીએ તો શાનદાર Q3 પરિણામો બાદ ગ્લેન્ડ ફાર્માનો શેર 7% જેટલો ઉછળ્યો છે। તેવી જ રીતે એલએનટીના સ્ટોકમાં પણ 3%નો વધારો જોવા મળ્યો છે। જો કે આઈટી સેક્ટરમાં દબાણ છે, જેમાં કોફોર્જ અને એમ્ફેસિસ જેવા શેરો 2% જેટલા તૂટ્યા છે। બીજી તરફ વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ ખરીદવાના અહેવાલો પર એચપીસીએલે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ વાટાઘાટો ચાલી રહી નથી। જ્યારે રેલવે સેક્ટરમાંથી મોટા સમાચાર છે। ક્વાડ્રન્ટ ટેક ફ્યુચરને ચેન્નઈની આઈસીએફ તરફથી કવચ 4.0 સિસ્ટમ ઇન્સ્ટોલેશન માટે 230 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।